દીકરીનો બાપ કોઈ પણ જગ્યાએ રોવે કે ન રોવે, પણ એ દીકરીનું કન્યાદાન કરે ત્યારે એ દીકરીના બાપની આંખમાં આંસુ આવે ને આવે, એમાં સંશય જ નથી. કારણ આ દુનિયામાં બાપ અને દીકરીનો સંબંધ, મા અને દીકરાનો સંબંધ, ભાઈ અને બહેનનો સંબંધ, આ બધા જ સંબંધો પ્રેમના એવા છે કે જેને વર્ણવવા માટે શબ્દો આ સંસારમાં હજી છે નહીં. દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે કરવામાં આવ્યા છે. કરદમ ઋષિ અને દેવહૂતિનો દાંપત્ય જીવન ચાલે છે, પણ કરદમ ઋષિને ભગવાનની કૃપાથી દેવહૂતિનો સાથ મળ્યો છે. ભગવાનની કૃપાથી એનો હાથ મળ્યો છે. કારણ કે કરદમની એક જ ઈચ્છા હતી કે મારે ત્યાં ભગવાન જેવો દીકરો થાય, મારે ત્યાં ભગવાન જેવો દીકરો થાય. એટલે ભગવાને કહ્યું કે તથાસ્તુ, હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. પણ એ સમયે ભગવાનને યાદ આવ્યું કે કરદમ ઋષિ હજી લગ્ન કર્યા નથી. એટલે કહ્યું કે મનુ મહારાજ અને શત્રુપા રાણી એની દીકરી દેવહૂતિનો હાથ દેવા તમને આવશે, એની સાથે તમે લગ્ન કરજો, હું તમારે ત્યાં દીકરો બનીને આવીશ. માં સારી હોય તો ભગવાન સંતાન સારું મળે. કારણ કે ધરાવીને ધાન ન નીપજે, કુળવીને માળું ન હોય, જેસલ જખરો નીપજે, જેની માં હોથલ પદમણી હોય. માં સારી હોય તો સંતાન સારું જન્મે. તો અહીંયા કરદમ અને દેવહૂતિના વિવાહ માટે થઈ અને મનુ મહારાજ અને શત્રુપા રાણી દીકરીને લઈને આવે છે. પણ કરદમ ઋષિની એક શરત હતી કે મારા સંસારમાં એક દીકરો થશે એટલે હું સંસાર છોડી દઈશ. પણ દેવહૂતિ આ વાતને ગ્રાહ્ય રાખી અને કરદમ ઋષિ સાથે એણે સંસાર માંડ્યો. મનુ મહારાજ અને શત્રુપા રાણીએ ખૂબ દાયજો આપ્યો, પણ સૌથી વધારે દાયજામાં કરિયાવરમાં દીકરીને સંસ્કાર આપ્યા છે. આ દુનિયામાં દીકરીને કરિયાવર ઓછો આપો તો ભલે આપો, પણ દીકરીને સંસ્કાર ખૂબ આપજો. સંસ્કાર વગરનો તમારો કરિયાવર કાંઈ કિંમત નહીં કરાવે. માટે દીકરીને ખૂબ સંસ્કારનો દાયજો આપજો. મનુ મહારાજ અને શત્રુપા રાણીએ ખૂબ સંસ્કાર આપ્યા. દીકરીને વિદાય કરવા સમયે મનુ અને શત્રુપા રાણી બંનેની આંખો સજળ બની છે. કારણ કે આ સંસારમાં દીકરીનો બાપ કોઈ પણ જગ્યાએ રોવે કે ન રોવે, પણ એ દીકરીનું કન્યાદાન કરે ત્યારે એ દીકરીના બાપની આંખમાં આંસુ આવે ને આવે, એમાં સંશય જ નથી. કારણ આ દુનિયામાં બાપ અને દીકરીનો સંબંધ, મા અને દીકરાનો સંબંધ, ભાઈ અને બહેનનો સંબંધ, આ બધા જ સંબંધો પ્રેમના એવા છે કે જેને વર્ણવવા માટે શબ્દો આ સંસારમાં હજી છે નહીં. કારણ કે આ બધા જ પ્રેમના સંબંધો અનુભવવા માટેના છે. તો મનુ મહારાજ અને શત્રુપા રાણી બંનેની આંખો ભીની થઈ ગઈ. સમાજમાં આપણે બધા જ ક્યારેક જોયું હશે, કદાચ યુવાન દીકરો ગુજરી જાય તો કદાચ બાપ ન રોવે તો ન રોવે, આ શક્ય છે. પણ દીકરી જ્યારે સાસરે જતી હોય ત્યારે બાપ ઊભો રડતો હોય. કેમ? તો કહે છે કે મારી દીકરી સાસરે જઈ રહી છે. સૌથી વધારે દુઃખ દીકરીના બાપને હોય છે કે મારી દીકરી સાસરે. અને આમ પણ આ દુનિયામાં મા બાપ બે વખત રોવે છે. એક દીકરી ઘર છોડે ત્યારે અને એક દીકરો તર છોડે ત્યારે. આ બે વખત મા બાપની આંખો ભીની થાય છે. દીકરી ઘર છોડે ત્યારે જે મા બાપ રડે છે એ કદાચ દુનિયા જોવે તો દુનિયાને ગમે છે, પણ દીકરો તર છોડે ત્યારે જ્યારે મા બાપ રોવે છે એ સમાજને ગમતું નથી. તો દીકરીની વિદાયથી મનુ મહારાજ અને શત્રુપા રાણી રડ્યા. દીકરી વિદાય કરી અને પોતે ગયા. આ બાજુ દાંપત્ય જીવનનો શરૂઆત થયો. વર્ષો વીતી ગયા અને એ વર્ષો પછી એક વખતના સમયે કરદમ ઋષિની સેવા કરનારા એ દેવહૂતિને જોઈ અને કરદમ ઋષિ બોલ્યા કે મનુપુત્રી, હું તમારાથી બહુ રાજી થયો છું. તમારે જે જોતું હોય તે મારી પાસે માગી લો. અને એ સમયે દેવહૂતિએ કહ્યું કે મને સંતાનની ઈચ્છા છે. ભાગવતજીમાં લખ્યું છે કે કરદમ અને દેવહૂતિના દાંપત્ય જીવનમાં સૌથી પહેલા 9 દીકરીઓ થાય છે. અને આ 9 દીકરીઓ એટલે નવધા ભક્તિ છે. જેના ઘરમાં નવધા ભક્તિ હોય એના ઘરમાં ભગવાન આવે ને આવે, એમાં સંશય જ નથી. અને 9 દીકરીઓ થયા પછી ભગવાનનું આરાધન કરતા એને ત્યાં સ્વયં પરમાત્મા કપિલ નારાયણ પ્રગટ થયા છે. અને એ કપિલ નારાયણ ભગવાન પધાર્યા એ નવધા ભક્તિના ફળ સ્વરૂપે. અહીંયા મારે તમને ત્રીજા સ્કંદની આ 2 વાતો એટલા માટે કહેવી છે. દિતિ અને કશ્યપ પણ એક ઋષિ અને ઋષિ પત્ની હતા. દેવહૂતિ અને કરદમ પણ
ઋષિ અને ઋષિ પત્ની હતા. બેયને ત્યાં સંતાન થયા, પણ તમે જુઓ, એકને ત્યાં રાક્ષસ જન્મ્યા અને એકને ત્યાં ભગવાન જન્મ્યા. કેમ? તો કહે છે કે દિતિના મનમાં વાસના હતી અને વાસનાથી જે સંતાન થયું એ રાક્ષસ યોનિનું થયું, અને દેવહૂતિના મનમાં ઉપાસના હતી, ભગવાનની ઉપાસના કરતાં કરતાં જે સંતાન થયું એ ભગવાન પોતે જન્મ્યા છે. માટે વાસનાથી રાક્ષસ જન્મે છે અને ઉપાસનાથી પરમાત્મા જન્મે છે આ સંસારમાં. તો આ બે કથાઓ આપણને સંસારમાં પ્રજોત્પત્તિ પણ પ્રભુના ભજન સાથે થાય. આપણા ઉદરમાં જ્યારે બાળક હોય ત્યારે એ બાળકમાં સારા સંસ્કારો લાવવા હોય તો પરમાત્માને યાદ કરીએ, ઈશ્વરને યાદ કરીએ. ભક્તિ કરતાં કરતાં, ભગવાનને યાદ કરતાં કરતાં જો સંતાન મોટું થશે તો એના ઉપર અસર બહુ સારી પડશે. પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાતો.